મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? આ જગ્યા કેવી છે? સુંદર છે ને? ઓસ્ટ્રેલિયા દેશની અંદર મેલબોર્ન નામનું શહેર આવેલું છે અને આ જે શહેર છે તે ખૂબ જ સુંદર છે અને અહીંના જે લોકો છે તેઓએ ખૂબ જ સુંદર રીતે આ શહેરને જાળવી રાખ્યું છે. તેઓએ અહીં વૃક્ષો ઉગાડ્યા છે અને આપણે જ્યાં જોઈએ ત્યાં હરિયાળી ભરેલી છે. પ્રભુ આ દેશને ખૂબ જ પ્રેમ કરે છે, આશીર્વાદ આપતા રહે છે. આપણે તે જોવામાં સક્ષમ છીએ. તમે જે પણ દેશમાં હો, પ્રભુ તમારા દેશને પણ પ્રેમ કરે છે. તે તમારા દેશને પણ આશીર્વાદ આપવા માંગે છે. તેથી આપણે પ્રભુની પ્રશંસા કરીને પ્રાર્થના કરવાની જરૂર છે. સારું, પ્રભુ મને આજે કયું વચન કહે છે? જો તમે આમ પૂછો તો ગીતશાસ્ત્ર તેના 119ના 105 વચનમાં જુઓ. મારા પગોને માટે તમારા વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે. જ્યારે આપણે અંધારામાં ચાલતા હોઈએ ત્યારે કેવું થશે? એક પગલું ભરવું પણ બીક લાગશે. ત્યાં શું હાજર રહેશે? ત્યાં શું જોખમ હાજર હશે? અને તે યોગ્ય હશે કે નહીં તે ખબર પડશે નહીં ને આપણે પડી શકીએ છીએ. શક્યતા છે કે આપણો પગ ઠોકર ખાઈ શકે છે. પછી જો આપણા માર્ગમાં પ્રકાશ હશે તો જ આપણે યોગ્ય રીતે ચાલી શકીશું. તેથી પ્રભુનું જે વચન છે તે એક દીવટ જેમ છે. અને અમારું જે શહેર છે તેની નજીક એક એસ્ટેટ આવેલું છે. તેમાં એક ડુંગરાળ વસાહતમાં તેઓએ મને મીટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને હું ત્યાં ગયો હતો. હું એ સભામાં ગયો ત્યારે એ સભામાં આવનારા જે લોકો હતા તે કામ પૂરું કરીને આવતા હતા. અંધારું થાય ત્યારે આવતા હતા. પર્વતોમાં આપણે અહીંને ત્યાં દીવા જોઈ શકતા હતા. આ શું છે? જ્યારે મને ત્યાં આશ્ચર્ય થયું, આપણે ઘણી અગ્નિ મસાલો જોઈ શકીએ છીએ અને અનેક ગામડાઓમાંથી લોકો ચાલીને સભામાં આવી રહ્યા હતા. જ્યારે તેઓ આવતા હતા અંધારું હતું. શું તેમને જંગલ અને પહાડી પ્રદેશમાં ચાલવા માટે પ્રકાશની જરૂર પડતી નથી? એક વ્યક્તિ અગ્નિની મસાલ લઈને જઈ રહ્યો હતો અને લોકો તે પ્રકાશને અનુસરી રહ્યા હતા. જ્યારે મેં તેમને ઘણી જગ્યાએથી આવતા જોયા મને ખૂબ આશ્ચર્ય થયું. જો આપણે રસ્તામાં ઉપર ચાલવું હોય તો અને ચાલવાનો રસ્તો જોવો હોય તો ત્યાં પ્રકાશ ખૂબ જ જરૂરી છે. આપણા જીવનના માર્ગમાં, આપણા જીવનના સફરમાં, ભલે તે કુટુંબની બાબત હોય કે વ્યવસાયની બાબત હોય કે નોકરીની બાબત હોય, સેવાની બાબત કેમ ન હોય, જો આપણે માર્ગ પર ચાલી રહ્યા છે તે સ્પષ્ટપણે જોવું હોય તો તેના માટે પ્રકાશ જરૂરી છે. નહીંતર આપણે ઠોકર ખાશું, મૂંઝવણ આવશે. જો આપણે આપણો રસ્તો સ્પષ્ટ રીતે જોવો હોય તો આપણા માટે વચન એક દીવટ સમાન છે. એટલું જ નહીં, તે આપણા માર્ગ માટે પ્રકાશ છે એમ લખેલું છે. આપણા માર્ગ માટે એક પ્રકાશ. પછી આપણે જે રસ્તા પર ચાલવાનું છે તેમાં જો લાઇટ ચાલુ કરીએ તો હિંમતભેર ચાલીશું. જો અંધારું હશે તો આપણે ચાલતા ચાલતા ઠોકર ખાઈ જશું. એટલે કે પ્રભુનું વચન તે આપણા જીવન માટે પ્રકાશ છે અને દીવો છે. આપણે તે વચન વાંચવું જોઈએ, પ્રેમ કરવું જોઈએ, તેના પર વિશ્વાસ કરવો જોઈએ. જો આપણે તેમની સલાહ પ્રમાણે ચાલવાનું પ્રતિબદ્ધ કરીએ છીએ તો આપણું જીવન સરળ રીતે ચાલશે અને આપણી અંધારાવાળી જે પરિસ્થિતિ છે તેમાં એક રસ્તો આપણને દેખાશે અને તેમાં એક અજવાળું તમે લોકો જોઈ શકો છો અને તો જ તમે જે ઘણા બધા જોખમો આવે છે તેનાથી બચી શકો છો. તેથી પ્રભુનું જે વચન છે તે મારા માટે પ્રકાશ છે. તે એક દીવાની સમાન છે. તે સ્વીકારીને તમારે વાંચવું જોઈએ અને તે આપણા જીવન માટે કેવી રીતે એક માર્ગ છે અને કેવી રીતે તે પ્રકાશ બતાવે છે તે આપણે વિચારવું જોઈએ. જો એક પરિવારમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એક ભયંકર એવી સમસ્યા આવી ગઈ. એક ગંભીર રોગથી તેની જે પુત્રી હતી તે પ્રભાવિત હતી અને તેથી તેઓને ખબર નહોતી કે શું કરવું. ડોક્ટરોએ તેમને છોડી દીધા. એક ગંભીર પરિસ્થિતિ આવી ગઈ હતી. તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા, ઉપવાસ કરતા હતા, સેવકો પ્રાર્થના કરતા હતા. તેઓ પરિવર્તન જોવામાં અસમર્થ થઈ ગયા હતા અને હવે તેઓ ઠોકર ખાવા લાગ્યા હતા. અમારાથી બનતા દરેક પ્રયત્નો અમે કરીએ છીએ. અમે આનાથી વધુ શું કરી શકીએ? અમારી દીકરી આ સંકટમાંથી અમે કેવી રીતે છોડાવી શકીએ? અમે કેવી રીતે તેને બચાવી શકીએ? અમને ખબર નથી. નિરાશ હૃદય સાથે તેઓએ કહ્યું, હે પ્રભુ, અમને ખબર નથી કે વધુ શું કરવું જોઈએ. અમે પ્રાર્થના કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, રડીએ છીએ, અમે બધું જ અજમાવ્યું છે. વધુ શું કરવું અમને ખબર નથી. આ પરિસ્થિતિમાં શું કરી શકીએ પ્રભુ? જ્યારે તેઓ આ વિચારતા હતા તેઓએ વચન વાંચવાનું શરૂ કર્યું. પ્રભુના વચનમાં પ્રભુનો ભક્ત કહે છે કે દરેક સમયે પ્રભુની સ્તુતિ કરો. પ્રભુની સ્તુતિ તે હંમેશા મારા મુખમાં રહેવી જોઈએ. તેથી આપણે દરેક સમયે પ્રભુને હંમેશા સ્તુતિ આપવી જોઈએ. આ તે માર્ગદર્શન છે જે પ્રભુ આપણને આપી રહ્યા છે. તે તેમના વચન દ્વારા વાત કરે છે. તમે કહેતા નથી કે તમને ખબર નથી કે શું કરવું? એમની સ્તુતિ કરો, તેમનો આભાર માનતા રહો. આ એક જ માર્ગ છે જે પ્રભુ આપણને આપે છે.
સ્તુતિ કરતા રહો, પ્રભુની તમે લોકો આભાર માનતા રહો. હે પ્રભુ, આ મુશ્કેલ પરિસ્થિતિમાં અમને દુઃખ આવ્યું છે તેના માટે તમારી સ્તુતિ. હે પ્રભુ, અમને આ પરિસ્થિતિ આવી છે, અમને આ સમસ્યા આવી છે માટે સ્તુતિ થાઓ. અમને વિજય આપવા બદલ તમારે સ્તુતિ થાઓ, છુટકારો આપવા બદલ તમારે સ્તુતિ થાઓ. તેઓ માત્ર વખાણ કરતા રહ્યા. તેઓએ પ્રાર્થના કરી, ન તો રડ્યા, તેનો તો ઉપવાસ કર્યા. તેઓએ માત્ર તેમની સ્તુતિ કરતા રહ્યા, બસ આટલું જ. તેઓ જેમ જેમ તેમની સ્તુતિ કરતા ગયા, પરિવારના બંધન તૂટી ગયા અને સમસ્યાઓ બદલાઈ ગઈ. માંદગીની પથારી તે ફેરવાઈ ગઈ હતી. ત્યાં એક છુટકારો આવી ગયો કે મહાન પરિવર્તન થઈ ગયું. તમે જોયું, મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે આપણને કશું ખબર નથી કે આગળ આપણે શું કરવું જોઈએ, ત્યારે તે વચન આપણા માર્ગ માટે પ્રકાશ બનશે. તે દીવા બનીને ઊભો રહેશે. આ કરો, આવી રીતે ચાલો, તેવી રીતે ચાલો, તે તમને દોરી જશે. ઘણી વખત પ્રભુએ મને આ વચન દ્વારા માર્ગદર્શન આપ્યું. હે પ્રભુ, આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? મને કશું ખબર નથી કે મારે શું નિર્ણય લેવો જોઈએ. મને ખબર નથી કે આ વિશે મારે કેવી રીતે જવું જોઈએ. જ્યારે હું શું કરવું તે જાણતો નથી, પ્રભુ તેમના વચન દ્વારા મારી સાથે ઘણી વખત વાતચીત કરે છે, મને માર્ગદર્શન આપે છે, મારા માર્ગ માટે પ્રકાશ બને છે. તે આજે પણ બોલે છે. સુંદર માર્ગદર્શન. પ્રભુનું વચન તે આપણને હંમેશા માર્ગ બતાવે છે. તે આપણે યાદ રાખવું જોઈએ. તેથી જ્યારે પણ તમે લોકો સવારે ઉઠો છો ત્યારે તમારે રોજ તેનું વાંચન કરવું જોઈએ. વચનો ઉપર તમારે ધ્યાન કરીને પ્રાર્થના કરવી જોઈએ. આ વચન દ્વારા પ્રભુ મારી સાથે વાત કરી રહ્યા છે. તમારે વિશ્વાસ કરવો જોઈએ કે તે તમારી સાથે વાત કરે છે. તમારે વિશ્વાસ કરવું જોઈએ કે તે તમને માર્ગદર્શન આપશે. દક્ષિણ કોરિયા જે દેશ છે તેમાં એક ભાઈ રહેતો હતો. તેને બચાવી લેવામાં આવ્યો. તે અત્યાર સુધી પાપમાં જીવન જીવતો હતો. તે બચી ગયો. તેના પછી તે પહેલા જે વ્યવસાય ચલાવતો હતો, જે પહેલા પ્રભુને બિલકુલ પણ ખુશ ન કરતું હતું, હવે તેણે તે જે વ્યવસાય હતો તે છોડી દીધો હતો. આગળ શું કરવું ખબર નથી. પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, મેં આગળ શું કરું? તમે મને માર્ગદર્શન આપો. જ્યારે તે એક દિવસ બાઇબલ વાંચતો હતો, તેને એક વચન મળ્યું હતું જેમાં લખ્યું હતું, તમે પૃથ્વીનું મીઠું છો. પ્રભુએ તે વચન દ્વારા તેની સાથે વાત કરી, મીઠાનો વ્યવસાય કર, હું તારા તે વ્યવસાયમાં આશીર્વાદ આપીશ, એમ પ્રભુએ કહ્યું. હા, હું કરીશ એમ કરીને તે સહમત થયો અને મીઠાનો વ્યવસાય શરૂ કરી નાખ્યો. તે કરોડપતિ બની ગયો. તેથી જ્યારે આપણે જાણતા નથી કે શું કરવું, ત્યારે પ્રભુ વ્યવસાયમાં માર્ગદર્શન પણ આપણને આપે છે. દરેક બાબતમાં પ્રભુ તેમના વચનની દ્વારા આપણને માર્ગદર્શન આપે છે. શું તમે પ્રાર્થના કરશો કે હે પ્રભુ, આ વચનને હું ખૂબ જ પ્રેમ કરું છું, વિશ્વાસ કરું છું, હું તેનું વાંચન અને મનન કરીશ. આ વચન મારા માર્ગનો પ્રકાશ બનશે. તમારા વચન દ્વારા મને સ્પષ્ટ રીતે તમે માર્ગદર્શન આપો. હું મારી જાતને તે માટે પ્રતિબદ્ધ કરું છું. ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.